હનુમાન અને રોજ મળવા આવે, શિવજી અને રોજ મળવા, પાર્વતી માં ચંડી પાઠ વાંચો, રોજ ગંગા સ્નાન કરે છે, આજની તારીખમાં ચંડી પાઠ વાંચો, દેવી ભાગવતો, જગદંબા રોજ ગંગામાં નાય છે, દેવતાઓની પત્નીઓ ગંગામાં નાય છે, એમાં સોનું નીકળે છે, જેમ આપણો સાબુ નાખીને ફીણ નીકળે એમ દેવતાની પત્નીઓ નાય એ સોનું નીકળે, અને એ ગંગા પટનામાં વહે છે, સોનપુરે એમાં શાલિગ્રામ નીકળે, એમાં સોનું હોય, એ કીડીઓ ખાઈ જાય છે, એટલે શાલિગ્રામની પૂજા ગૃહસ્થના ઘરમાં બહુ મહિમા રાખે. આ ગંગાજીમાંથી તમે નાવો ને તો જમીનમાં હાથ નાખજો, તમને પથ્થર મળે, શંકર હશે, અને ઘરમાં રાખીને પૂજા કરજો મારા બાપ. કોઈ તમને ટીવીમાં કહે ને શિવલિંગને મૂક્યા હોય તો મૂકતા નહીં, બધી મૂર્તિ ખંડિત થાય, શિવલિંગ ખંડિત હોતી નથી. જે ગૃહસ્થમાં શંકરની મૂર્તિ ન હોય, શિવની લિંગ ન હોય, એ ઘરમાં અકાળ મૃત્યુનો હંમેશા ડેરો હોય છે, માટે શિવલિંગ ઘરમાં રાખજો, તો તમે હાચા ગૃહસ્થી. ગૃહસ્થનો પહેલો ધર્મ શિવ પૂજા, પછી રામ, પછી કૃષ્ણ, પછી માતાજી, શિવ. શિવલિંગની બહુ મહિમા છે. એટલે આ બ્રાહ્મણે કીધું કે તમારી સામે આપઘાત કરીશ, તમને પાપ લાગશે. આપઘાત કરાવનારની પ્રેરણા કરે અને પાપ લાગે, આપઘાત કરે એવા વિચારો આપે ને પાપ લાગે, પરાણે મરાવાની વિચાર આપે ને પાપ લાગે, એ પાપ તમને લાગશે. તમે સાધુ છો, કરેલી ફકીરી પાણીમાં જશે. કોઈ સાધુનો આશ્રમ હોય અને આશ્રમ પછી હોટલ થઈ જાય, એટલે સાધુ મર્યા પછી બહુ દુઃખી થાય, કારણ કે એને માળા કરી હતી, એ જગાએ ભોગ થાય, એ જગાએ પાપ થાય, ગંદકી ફેલાય, એ મહાત્માને ધક્કો મારે, દેવતા જાઓ, જો તમારું બનાવેલી આશ્રમની દશા જુઓ. આ નિયમ છે, ભાગવત વાંચો. માટે તમે ભાગશાળી છો કે શાસ્ત્રની કથા વાંચો છો, ભાગવતમાં બેઠા છો, કંઈક નિયમ પાળજો. વીઆઈપીની આશા છોડી દેજો. વીઆઈપી આવો તો જે મહિના પછી આવજો, સારી હોટલમાં રોકાજો, સારા કમરામાં, પણ હવે કથામાં આવ્યા છો. કથા એટલે યાત્રા, કથા એટલે આપણા જીવનનો થાક ઉતરે. કથાનો ઉલટો એટલે થાક, કથા. તમે તમારા જીવનનો થાક ઉતારવા આવ્યા છો. અહીંયા વીઆઈપીની આશા ન કરશો. બને તો ગંગા કિનારે હુઈજો, પણ તમે હુઈ નહીં શકો તો ગંગા કિનારે મકાનો એમાં હુઈજો. એવું ન કરી શકો, સારા કમરામાં હોજો, 5 માળા ગંગાની કરીને કહેજો, માં અમે બંગલામાં રહેનારા છીએ ને એટલે આમાં રહેશે તો દુઃખી ન થતી. 5 માળાના નામની કરજો. યાત્રા એટલે શરીરને તકલીફ આપીને આવવું. આપણા ગઈઢાઓ ચાલીને આવતા હતા, હાથે ખાવાનું લાવતા, 10 દિવસની રોટલી ગંગાજીમાં બોલી રાખે, પછી ઢીલી થાય. હજી ઋષિકેશમાં મહાત્માઓ છે, મહિનામાં એકવાર ભિક્ષાવતી કરે, એટલા રોટલા ભેગા કરે, પછી ટાંગી દે, રોજ એક રોટલો ઉતારે, પાણીમાં બોળી દે, પછી ખાઈને હોઈ જાય. આજ બી મારી હાથે આવજો, તમને બતાવીશ મહાત્માઓ. 1 महीना का रोटी मांग कर लाते हैं, इकट्ठी करके रखते हैं, और 1 रोटी पानी में डुबा देंगे, वो खा के गंगा जल पी के सो जाते हैं. એટલા માટે મારી પ્રાર્થના છે, ભાગવતની કથામાં બેઠા છો, સાદી જીવન જઈ, સારું જઈ, બને એટલું સાદગીમાં જીવજો. બધે દર્શન કરજો. ફરવા આવો તો મહિના પછી આવજો. તમે કથામાં આવ્યા છો, યાત્રામાં આવ્યા છો, ગંગાના કિનારે આવ્યા છો. ગંગા એટલે આપણી માની પાસે આવ્યા છો, આપણું પિયર છે. આવો સમય, આવો અવસર ભાગ્ય મળતો હોય છે. આત્મદેવ બ્રાહ્મણે કીધું કે મારા ભાગ્યમાં નહીં, તમારા ભાગ્યમાંથી આપો. એટલે મહાત્માએ જોડીમાંથી ફળ કાઢીને આપ્યું. તમે બધા એ કથા સાંભળીએ છીએ, હું તમને ટૂંકમાં કહીશ. માં ગંગાને સંભળાવું છું, તમને નહીં. હે ગંગા, એ મારી જનેતા સાંભળ. તારા કિનારે કથા થઈ છે વર્ષો પહેલા, ફરીથી યાદ અપાવે છે. કાઠિયાવાડી ગુજર પરિવાર, સુતાર પરિવાર, એના સગાવાલા, સુરત નિવાસીઓ, સૂર્યની કન્યા, તાપી નદીથી પધારેલા આ લોકો તારા કિનારે આજ ભાગવતની કથા સાંભળે. માં આના પર દયા કર. હે ગંગા, મહાત્માએ ફળ આપ્યું. લે ભાઈ, તારી ઘરવાળીને કહેજે આ ફળ ખાય, કોઈની નિંદા ન કરે, ખોટું ન બોલે, વ્રત કરે, ઉપવાસ કરે, સૂર્યની પૂજા કરે, તુલસીને પાણી રેડે, શિવને અભિષેક કરે, જમીન પર સૂવે. આવી રીતે 1 વર્ષ કે છે આ ખાશે. તારા ભાગ્યમાં નથી, પણ આવું વ્રત પાળશે. રોજ ભાગવતની કથા સાંભળશે, ગીતા સાંભળશે, શાસ્ત્રોનું અધ્યયન કરશે, સંતોનો સંગ કરશે, તો તારા ઘરે દેવ જેવો દીકરો થશે. આ સાધુ તને વચન આપે છે. અને ભાગવતમાં તમારી મારી જેવો કથાકાર નથી. સનકાદિ ઋષિ 4 ભાઈઓ,
એક આસન પર બેઠા છે, થોડી વાર આ બોલે, થોડી વાર આ બોલે, થોડી વાર ચારો ભાઈ વારા પછી બોલે. હમણાં પેલી કથા સનેકે કીધી, હવે સનાતન બોલ્યો, પછી સોનકનો વારો, પછી સુનંદનનો, 4 ભાઈઓ નાગા પોગા બેઠા છે ગંગાના કિનારે. લાખો દેવી દેવતાઓ ઋષિઓ મુનિઓ બેઠા છે. તમે તો ખાલી હગાવાલા જ છો. પેલા તો 60,000 તો ખાલી મહાત્માઓ હતા. મહાત્માઓ જંગલમાંથી કુટિયાઓ છોડીને આવ્યા, જે જંગલમાં રહેતા હતા, જમીન પર સૂતા હતા, ફળ ફૂલ ખાતા હતા. એવા લોકો બેઠા છે અને સનકાદી કથા કરે છે. સનકાદી ઋષિઓ ખોટું ન બોલે. બદ્રિકા આશ્રમમાંથી હરિદ્વાર આવ્યા. નારદે કીધું આ બરફ છે. અત્યારે બરફ પડ્યો ખૂબ, 90 ટનની ચટ્ટાન પડી છે બદ્રીનાથમાં. રસ્તો બંધ છે. કેદારનાથમાં બરફ છે, બધે બરફથી ઢકાયું છે. નારદે કીધું કે આ લોકો બદ્રીનાથમાં કથા નહીં સાંભળી શકે, તમે હરિદ્વાર હાલો. એટલે આ લોકો બદ્રીનાથથી હરિદ્વાર આવ્યા. જેમ તમે કાઠિયાવાડથી અહીં આવ્યા, એમ સનકાદી બદ્રીનાથથી આવ્યા અને કીધું અમે કથા કરશું, પણ શ્રોતાને લાવો, અમે એકલા નહીં કરી શકીએ. બોલો નારદ કે પણ કે કોને લાવો? કે બધાને બોલાવીને લાય, બાબા ભાષા કરીને લાય, પગે પડીને લાય, કંકોત્રી સપાય. અને માં લખ્યું છે કંકોત્રી કેવી રીતે સપાવી, વાંચજો. ભાગવતમાં લખ્યું છે તમારે કથા કરે તો કંકોત્રી સપાવો. અમારા પૂર્વજો માટે, પિતૃ માટે અમે ભાગવતની કથાનો આરંભ કર્યો છે. 7 દિવસનો આ જ્ઞાન ગંગા છે, સત્સંગ છે. આવજો. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 1 કલાક, અડધી કલાક, 5 મિનિટ આવજો. કારણ કે આ ભાગવત કથા આવી રીતે કંકોત્રી સપાવી આમાં લખ્યું છે. કંકોત્રી કેમ લખવી લખ્યું છે. કથા કેમ કરવી, ક્યાં કરવી, કેવી જગ્યાએ કરવી, કેવું સમય, કેવું મુહૂર્ત, કેવી જગ્યા હોય, કેટલો ખર્ચો કરવો, કેવી રીતે લખ્યું છે. કથાકાર કેવો હોય એ લખ્યું છે. કથા સાંભળનારા શું નિયમ લેવો એ લખ્યું છે. તમારે કાંઈ પાળવાનું નથી. હું ખાલી બોલું, સાંભળો, હું તમારા હાટાનું પાડીશ. આમાં લખ્યું છે. પહેલો દિવસ છે ને કથાનું મહાત્મય છે. પછી આત્મદેવ ઘેર આવ્યો. એની બૈરીએ પૂછ્યું ક્યાં ગયા હતા? તો મરવા ગયો તો. કેમ પાછા આવ્યા? લે તને શું તકલીફ? કે હું તમે મને કહી ગયા તો ક્યારે પિયર ન પહોંચી ગયું, શોખી નથી. કેમ પાછા આવ્યા? કે પાછો મરવા તો ગયો તો પણ પાછો આવ્યો. કે મરવા શું કામ ગયા હતા? છોકરા નથી એટલે. પેલી કે સારું છે નથી દે. આ પાડોશી જો મારે, રોજ ડોસીને મારે. હું રોટલો સાનો માનો આપી આવું છું. ભગવાનને પ્રાર્થના 7 જન્મ સુધી મારા છોકરા ન થાય. પેલો કે પણ લઈને આવ્યો એનું શું? હે ક્યાંથી લાવ્યો? આ બાપુ આપ્યું, ખા. તું ખાઈશ તો તારે ઘરે દીકરો થશે. અને આપણે બ્રાહ્મણ છીએ, હું થોડી કથા કરી આવું, પૈસા ભેગા કરી આવું. કારણ કે આપણે બધું દાન કર્યું ને, સાધુએ પ્રસાદ આપ્યો, છોકરો થશે. રૂપિયા જોશે ને ભણાવવા માટે, ગણાવવા માટે, પરણાવવા માટે ભેગા કરીને આવું. આ ફળ ખાઈ લેજે. છોકરો થાય તો મને ચિઠ્ઠી લખજે. બાળકનો જન્મ થાય મને ચિઠ્ઠી લખજે, હું આવીશ. આમ કરી આત્મદેવ બ્રાહ્મણ પોતાની પત્ની ધૂંધલીને ફળ આપીને જતો રહ્યો. પેલી બેઠી બેઠી વિચાર કરે, સંતોનો, ભગવાનનો પ્રસાદ બધાને ભાગીબાન નથી હોતો. બાપ તમે ખાવાના નથી પ્રસાદ. અહીં ઠાકોરજીને ભોગ લાગશે. આ ઠાકોરજી છે ને ખાશે પહેલા, પછી તમે ખાશો. ગણપતિ ખાશે, માતાજી, શંકર બધા ખાશે. એટલે તમે જમવાના છો, ખાવાના નથી. ખાવાનું હોટલમાં હોય, અહીં જમવાનું છે. જમવાનું એટલે ભોજન, ભોજન એટલે પ્રસાદ, પ્રસાદ એટલે પેટ ભરીને ખાવાનું, પણ બગાડવાનું નહીં. અન્નો બ્રહ્મો, અને બ્રહ્મ છે. તમારા ઘરમાં 2 રોટલી વધે તો ફ્રીજમાં મૂકી દો, શાક વધે તો ફ્રીજમાં મૂકી દો. આ ગંગા કિનારે આવ્યા છો, અહીંયા થાળી ધોઈને ખાવાનો નિયમ છે. થાળી ન ધો તો કઈ નહીં, પણ અનાજને બગાડશો નહીં. અન્ન બગડે, પેટ ભરીને ખાજો. પ્રસાદ એટલે પેટ ભરીને ખાવાનું, પણ બગાડ ન થાય એનું ધ્યાન રાખજો. તમે 1 રોટી બગાડશો, કોકના પેટમાં જશે. શાક બચશે, કોકના પેટમાં જશે. અમારે રાતે વધ્યું, અમે ગરીબોને આપી આવીએ. જાઓ ગંગા કિનારે, કેટલાય ભૂખ્યા હોઈ જાય છે. માટે તમે બગાડશો નહીં. તમારો રોટલો કોકના પેટમાં જશે. મારી પ્રાર્થના છે. અને કોઈને ભૂખ્યા રાખતા નહીં, પ્રેમથી જમાડજો, ઉદારતાથી જમાડજો, ઉદારતાથી જમજો. કારણ કે ભોજન અને ભજન થાય તેની કથા સફળ થઈ જાય. મારા બાપ સફળ. તમારા પિતરો તમને એટલો આશીર્વાદ આપશે કે તમે માલામાલ થઈ જાઓ. 6 મહિનામાં તમે વિચાર નહીં કર્યો હોય એવું બધું તમારી પાસે આવવા લાગશે. આ કથા આપશે. આ કથા જે માગો તે મળે. આ સર્વ ઈચ્છા પૂર્ણ કરનારી છે. ભોગમ મોક્ષદાયની આ કથા. પેલી એ ખાધું ને એની બેન આવી, 4-5 છોકરા લઈને. આને બધી વાત કરી મોટી બેનને કે મારે છોકરા જોતા નથી, મારો ઘરવાળો લેવો, શું કરું? બોલે ખાતીની ગાયને ખવડાવી દે,
મારે હમણાં એક છોકરો જન્મ છે, હું તને આપી દઈશ, 4 તો છે, મારો ઘરવાળો હરખો નથી, લોકોના કામ કરીને ચલાવું છું, હું બી કંટાળી છું, એ કરતા હું વાંદડી હોત તો સારું, પણ આ ક્યાં મૂકવા દીવા ઠાર્યા, ઓલવે કોણ? આપણા કાઠિયાવાડ પેલા સાહિત્યકાર કહે છે ને, બેન ને છોકરા નહોતા, પેલા ભાઈ કીધું દીકરાને આપો કે હું હરિદ્વાર જાઉં છું, દીવા કરીશ, એમ તમે જેટલા દીકરા દીવા કરશો એટલા છોકરા થશે, પણ ઓછા કરજો. એટલે પેલો કે હું હરિદ્વાર જઈને દીવા કરું છું, એટલે દીવા કરવા આવ્યો, પછી 5 વર્ષ પછી પાછા ગયા હતા, 5 છોકરા હતા. એટલે પેલા કીધું વાહ બાપા વાહ, ભગવાનની દયા થઈ ગઈ, તમારા ઘરવાળા ક્યાં ગયા? કે દીવા ઓલાવા ગયા છે હરિદ્વાર. કારણ કે ભાઈ બહુ થઈ જાય ને ભાઈ, એટલે દીવા કરજો, પણ છોકરા માટે ન કરતા, ગંગા માટે કરજો. બીજી વાર આવી શકો માનજો, કોઈ પણ તીર્થોમાં જાઓ તો માગો બીજી વાર લાવજે. હું જ્યારે બી આવું ગંગાજીને કહીને જાઓ, માં જલ્દી પાછો લાવજો, બીજી વાર લાવજો, આટલું જ માગો કોઈ તીર્થમાં. કારણ કે આપણે વારે વાર આવી શકીએ નહીં, આ માગીને જશો તો માં લખી રાખશે, ક્યારેક લિસ્ટ ખોલીને બેસશે, તમારું નામ આવશે, પ્રેરણા કરશે, તમે નહીં આવો તમને કોક લાવશે, જેમાં લાવ્યા. માટે ગંગાને કહેજો, માં બીજી વાર લાવજે, દુબારા લાના બોલ કે જાના. જેટલા મારા ભક્તો છે દેશમાં પરદેશમાં બધા સાંભળે છે, હું બધાને કહું છું કે કોઈ પણ તીર્થમાં જાઓ તો એટલું માગો, દુબારા જલ્દી લાના, જલ્દી. હું જાઉં એટલે કહીને જાઉં એટલે પાછું જલ્દી મહિનામાં મારે 2 મહિના આવવું પડે, મારી બેટરી ડીમ થઈ જાય, અહીં ચાર્જિંગ થાય, કારણ કે અહીંથી જ મને ચાર્જિંગ મળે છે, 2 મહિને પાછું આવું. કહેવાનો ભાવ, પેલી કીધું ખાતી નહીં તું આપ ખાઈ જા, અને મારે ઘરે દીકરો થાય તને આપી. અને આ ફળ ગાયને ખવડાવે, ગાયને ખવડાવ્યું, આ બાઈને છોકરો જન્મ્યો, એની બેનને આપી દીધું. પેલી ચીઠી લખી, પોતાના પતિને બોલાવ્યો, ગામ ધુવાડો બંધ કર્યો, આખું ગામ રાજી થયું કે 50 વર્ષના ઘરે છોકરો થયો. નામ ધુંધુકારી રાખ્યું, માએ રાખ્યું, મારું નામ ધુંધલી, મારા છોકરાનું ધુંધકારી રાખો, ફઈ ફઈ નહીં, તમારી બેન નહીં, હું કહું એમ કરો, ધુંધકારી રાખ્યું. થોડા દિવસ પછી ગાયના પેટે બાળકનો જન્મ થયો, વાસલાનો નહીં, કારણ કે સાધુનો પ્રસાદ છે મારા બાપ. ગાયના પેટે ગોકર્ણનો જન્મ થયો. મોટા મોટા કાન હતા, આકાર માનવનો કાન હતા, બંને મોટા થયા. એક વિદ્વાન થયો ગોકર્ણ, ઘેરે ઘેરે લોકો બોલાવે, સત્સંગ કરાવે, જમાડે, બિહારે, સારી વાતો કરાવે, અને પેલો નીકળે એટલે બજાર બંધ થઈ જાય. કૂતરાઓને પાળવા, ચોરીઓ કરવી, ન ખાવાનું ખાવાનું, ન પીવાનું પીવાનું, ભયંકર બન્યો. બંને મોટા, એક જ્ઞાની અને એક પાપી. જે બાઈના પેટે જન્મ્યો તો એક દિવસ એના બાપને જોરથી એક લાફો માર્યો, લાવ શું છે તમારી પાસે, ખીચા ખાલી કરો. આપી તો દીધું. પછી બાપ માથ પસડવા લાગ્યો, આ કરતા મરી ગયો હોત તો સારું હતું, વાંજ્યો હોત તો સારું હતું. પેલા મહાત્માએ મને કીધું હતું કે જેને ઘરે દીકરા છે ને ક્યાં શાંતિ, આખી દુનિયા મને ગુરુજી ગુરુજી કરે, અને આજ મારું પેટ મને પગ્યું, મને માર્યું, હું ક્યાં જાઉં? હમણાં આવશે, આજ હાથ ઉઠાવ્યો, હવે રોજ મારશે, ક્યાં જાઉં? આ કરતા વાંજ્યો રહ્યો તો સારું હતું. પેલા બાપુએ મને ખૂબ કીધું, માન્યો નહીં. આજે બાપુ યાદ આવ્યો, એ મહાત્મા તે કીધું તું કે જેને છે ને ક્યાં શાંતિ, આ વાંજ્યો હોત તો અમારી દશાન. મેં કથા કરી કરીને ભેગું કર્યું, આને બધું ઉડાડી દીધું. શું કરું? ત્યાં પેલા ગાયના પેટે જન્મેલો આવ્યો ગોકર્ણ. પિતાજી રોદયતમ માતા પુત્રમ નજતે સ્વર્ગે વાસમ સદા, નિજ આત્મા કલ્યાણ કુર્વે, હરિદ્વાર શેસ્ત્રે ગંગા દ્વારે મુક્તિયમ સદા. એ પિતાજી, હું તમને જાજુ તો ન કહું, ગાયના પેટે જન્મો, પણ મેં તને બાપ માન્યો. ઘર છોડી દો, હરિદ્વાર જતા રહ્યો. ગાયના પેટે જન્મેલો છોકરો બોલ્યો, હરિદ્વાર જાઓ, હરિદ્વાર ક્ષેત્રે ગંગા દ્વારે નિજ આત્મા કલ્યાણમ કુર્વે, તમારા આત્માનું કલ્યાણ કરો, હરિદ્વાર જઈને ગંગા કિનારે. આત્મજ્ઞાન આપ્યું. આજે બાપ દીકરાના પગે પડે, ભાઈ મને સમજણ ના પડી, સાધુનો પ્રસાદ આ બાઈએ ખાધો, આ નાના ઘરે આ પાપી. એ વિધાતા, બાપુ ખોટો હશે, આ પ્રસાદ ખોટો હશે, હું ખોટો, મારી બહેરી ખોટી. મેં શાસ્ત્રોમાં વાંચ્યું, સાધુ બોલે તે ભગવાન કરે. ભગવાન એમ કે તારા ઘરે દીકરો